કુકાવાવના દેવગામ ગામે વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય મહિલા ઊંડા કૂવામાં પડી જતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહિલાનો મૃતદેહ કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. વિગતે વાત કરવામાં આવે તો અમરેલી ફાયર વિભાગને જાણ થયેલ કે અમરેલીના કુકાવાવ તાલુકાના દેવગામ ગામે લવાભાઈ વેરજીભાઈ રાદડિયાની વાડીમાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય મહિલા આશરે 110 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયેલ હોય કે જેની જાણ અમરેલી ફાયર કંટ્રોલને કરતા ફાયર ઓફિસર HC ગઢવીના માર્ગદર્શન હેઠળ અમરેલી ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહિલાના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી ફાયર સ્ટાફ પ્રવીણભાઈ ચૌહાણ, સવજીભાઈ ડાબી, કૃષ્ણભાઈ ઓળકિયા, સાગરભાઈ પુરોહિત, અરુણભાઈ વાઘેલા સહિત ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઊંડા કૂવામાં પડી ગયેલ મહિલાના મૃતદેહને બહાર કાઢી પ્રાથમિક તપાસ કરતા મૃતકનું નામ રેવિયાબેન, ઉંમર વર્ષ આશરે 35 હોવાનું જાણવા મળે. અશોક મણવર, કલમ શક્તિ ન્યૂઝ, અમરેલી.